હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તમારા નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. તો અમરેલીથી આપણે ફાઇનલી ઘરે વ્યાયા છીએ અને હવે જો આપણે પાર્લરનો ક્લાસ આપણે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ તો આપણે પાર્લરનું શીખી જાય. તો હવે આપણે વ્યાયા અમરેલીથી ઘરે તમે જોઈ રહ્યા છો. આ બધે જો કપડાં સુકાય છે તો આપણે જો અત્યારે પહોંચી ગયા છે. જે ઠેલાની એવું કાંઈ મૂક્યું નથી, બહાર ને બહાર બધું પીડ્યું છે અને આપણે જો કેળાની એવું લાવ્યા હતા તો અત્યારે 12 વાગી ગયા છે. આપણે પહેલાં તો કોલેજે કામ હતું તો પહેલાં કોલેજે કામ પતાવીને પછી આપણે ઘરે વ્યાયા. મારી મમ્મીને બધા વાળી જાય છે તો હમણે અત્યારે જે 12 વાગ્યા છે. પછી અમારી બેન જમવાનું બનાવે છે તો હમણાં આપણે જમી લઈશું. બેનને ક્યારની રસોઈ બનાવી નાખી તો આપણે જમી લીધું હતું. મારા ભાઈને હમણાં એ મોડાકથી આવ્યા તો એને પણ ભણવા જતા એટલે જમી લીધું છે. તો આલપા જો આવ્યા બાંધી દીધા છે પાડાને. તો આલપા ડોડાના પૂરીને જો નાખી દીધા સાર બેને ચાલા હોય તેરા અને મગને હૂક્યું છે અને તડકો પણ નીકળ્યો છે. તો આ બધી કપડાં હબદાને સુકાઈ જાય બહાર નાખ્યા છે. તો આ બધા ઢોરને જો નીણ પણ નાખી દીધી છે, તમે જોઈ રહ્યા છો. તો આપણા એક મહિનો અમરેલી જાય એટલે આપણને આજ તો નવીન બધું લાગશે. પછી કાંઈ નવીન લાગશે તમે જોઈ રહ્યા છો. આ દરાકનો વેલો છે, દરાકનો વેલો દ્રાક્ષ પણ આવી ગઈ છે. અહીંથી ગઈ ત્યારે નનગી નનગી હતી, અત્યારે મોટી મોટી છે અને આલપા પણ છે જો. તો પાકે એવી પણ થઈ ગઈ છે, કોકો પાકે છે અને પવન પણ જો બહુ નીકળ્યો છે અને વાદળછાયા વાતાવરણ થઈ ગયું છે અને તડકો પણ છે. કાંઈ નક્કી નહીં વરસાદનું, ગમે ત્યારે આવી જાય. તમારી બેનની ઢોગે છે તો આપણને મારા પપ્પાએ કીધું વાડીમાં કે મારે કંઈ જવું નથી વાડી. મારા પપ્પાએ કીધું કે તારે નથી આવવું એટલે હું ઘરે રહી છું. તો આપણે ખાલી મારી બેન નીણમાં ઢોગે છે તો હમણાં નીણ ખાઈ લે એટલે આપણે ઢોરને પાઈ લઈશું અને પછી ઘડીક મદદ કરવા જઈશું. નીણ વઢાવા જઈશું ત્યાં સુધી આપણે હવે કોલેજનું કામ હતું, અસાઇનમેન્ટને એવું લખવાનું છે તો આપણે અસાઇનમેન્ટને એવું લખવા મળ્યું. આપણે જો અસાઇનમેન્ટ લખતા હતા ને મારા ભાઈ જાય લેસન કરતો હતો કે કેળા ખાવા છે તો આપણે પણ જો બાબરે કેળા લાવ્યા છે તો ખાવા મળે તો બધા હાલો કેળા ખાવા. અસાઇનમેન્ટ લખતા આપણે થાકી જાય, આપણે કેળા ખાવી છે તો બધા હાલો કેળા ખાવા. અને અમારી મમ્મી મારી બેન જો નીન વાઢી આવ્યા છે અને હવે આપણે ઢોરની વાસીદું કાઢવાનું છે. તો હવે આપણે વાસીદું કાઢી લેવી અને સરસ મજાનું વાળી નાખવી અને પછી સાંજ થાય એટલે આપણે રસોઈ બનાવવાની છે. તો મારી બેનની તો વાસણ જતા એટલે થાકી જાય તો મારે રસોઈ બનાવવાની છે. તો પહેલાં આપણે તો વાસીદું કાઢી નાખી ઢોરની છે અને પછી આપણે રાંધી નાખી. મારું ગામ જતા તો કપડાં ધોવે છે તો એ કપડાં ધોવે તો આ બધી જો વાસીદું છે તો આપણે કાઢી લેવી. પહેલાં તો આપણે ઢોરની છે બધું વાસીદું સરસ મજાનું કાઢી નાખ્યું અને વાળી પણ નાખ્યું છે. તો મારી મમ્મી નીણ વાળવા જશે તો હવે આપણે સડાવવા જવાનું છે. તો હું જો સડાવવા જાઉં છું. જો આલપા વાઢે છે તો આપણે સડાવવા જવાનું છે અને નીણ પણ જો આવડે થઈ ગઈ છે. તો સડાવીને પછી આપણે લોટ બાંધી નાખ્યું છે તો રોટલી ઘડવાની છે. તો હમણાં આપણે રોટલી પણ કરી આવીશું અને આલપા જે કાંઈ જોધી હાથમાં નથી. તો આજનો દિવસ કાંઈ આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કીધું કેવો લાગે, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.